રાજકોટમાં નવનિયુક્ત નગરસેવકોને નહીં મળે પગાર, 1 મહિનાનો પગાર નહીં મેળવી શકે. ચૂંટાયા બાદ સમયસર બોર્ડ મળ્યું નથી. મનપાના જનરલ બોર્ડમાં નગરસેવકોની થાય છે નિમણૂક. 28મીએ સત્તાવાર જનરલ બોર્ડ બાદ નિમણૂક થશે. ચૂંટણી બાદ 1 મહિનો નિમણૂક વગરના નગરસેવકો. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે. જી મયુર, શું છે અપડેટ? હિના, ગત 28 તારીખે પરિણામ જાહેર થયા બાદ નગરસેવકો વિજેતા થયા હતા. 72 નગરસેવકો છે તેની સામાન્ય રૂપથી એક સપ્તાહમાં જ નિમણૂક થઈ જતી હોય છે અને જનરલ બોર્ડ મળી લેતું છે. પરંતુ જે પ્રકારે પદાધિકારીઓની નિમણૂક અને પસંદગીને લઈને ઘોંચ સામે આવી છે તેને જોતા હવે જનરલ બોર્ડ છે તે 28 તારીખ આસપાસ મળશે ને ત્યારબાદ નગરસેવકો છે ને તેની સત્તાવાર રીતે નિમણૂક થશે. મહત્વની વાત એ છે કે જનરલ બોર્ડ ના મળે ત્યાં સુધી ચૂંટાયેલા નગરસેવકો છે એ સત્તાવાર રીતે કોર્પોરેશનના નગરસેવક ના ગણાય. તેના કારણે તેમને પગાર ભથ્થા સહિતની વસ્તુઓ અને સુવિધાઓ છે એ મળવા પાત્ર નહીં થાય. આમ 1 મહિના સુધી ચૂંટાવા છતાં તેઓ નગરસેવક તરીકે સત્તાવાર રીતે સત્તારૂઢ નહીં થઈ શકે. જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે. 5 દેશોના પ્રવાસેથી પરત ફર્યા બાદ બેઠક છે. મંત્રીઓ 2 વર્ષનું રિપોર્ટ કાર્ડ કરશે રજૂ. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા પણ થશે. આ વર્ષની આ પહેલી પૂર્ણ કેબિનેટ બેઠક હશે. ઈરાન અને અમેરિકા યુદ્ધ ઈંધણની કટોકટી વચ્ચે બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અનેક વિભાગોના કામકાજ પર બેઠકમાં થશે ચર્ચા. ભવિષ્યની યોજનાઓ અંગે પણ બેઠકમાં થશે ચર્ચા.